પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાના ઉમેશ ગામની રાવલ નદી પરનો નવનિર્માણ પામેલ પુલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ। ઉનાના ઉમેશ ગામેથી પસાર થતી રાવલ નદીના સામે કાંઠે મોટી સંખ્યામાં રહેણાંક મકાનો તેમજ ખેડૂતોની જમીન આવેલી છે, ત્યારે આ રાવલ નદીમાંથી ના છૂટકે ગ્રામજનો તેમજ ખેડૂતોને વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડતું હોય, જેથી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગામ લોકોની સમસ્યાને ધ્યાને લઈ સરકારમાં રજૂઆત કરીને પુલનું કામ મંજૂર કરાવીને તાજેતરમાં નવનિર્માણ પામેલા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ હનુભાઈ ગોહિલ, તાલુકા પંચાયતના સદસ્ય ભાવુભાઈ ચાવડા, શાંતિભાઈ ડાંગોદરા, ઉમેશ ગામના સરપંચ હામભાઈ વાડા, પાતાપુર ગામના સરપંચના પ્રતિનિધિ અશોકભાઈ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।